દાહોદમાં એસબીઆઈ બેંકની શાખામાં કરોડોનું કૌભાંડ, લોન લેવા નકલી શિક્ષક અને એસટી ડ્રાઈવર બન્યા. રેલવે કર્મીઓએ પણ નકલી પગાર સ્લીપ બનાવી 31 સામે એફઆઈઆર, 18ની ધરપકડ. દાહોદ શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 2 શાખાઓમાં ખોટા દસ્તાવેજો, બનાવટી પગાર સ્લીપના આધારે લોન મેળવી બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે. આ લોન કૌભાંડમાં કુલ 31 ઇસમો સામે દાહોદના ANB ડિવિઝન પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી બંને શાખાના અત્યારના મેનેજર અને લોન એજન્ટો સહિત 18 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડીવાયએસપીએ જણાવ્યું છે કે ગઈકાલે ઝડપાયેલા 5 આરોપીને કોર્ટમાં રજૂ કરતા 4 આરોપીઓને 5 દિવસના અને 1 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મળ્યા છે, જ્યારે આજે ઝડપાયેલા આરોપીઓને હજી કોર્ટમાં રજૂ કરાયા નથી. એસબીઆઈની યાદગાર ચોકની શાખાનું કૌભાંડ. દાહોદ શહેરના યાદગાર ચોક ખાતે આવેલ એસબીઆઈ બેંકની મુખ્ય શાખામાં 20 જૂન 2022 થી 13 ફેબ્રુઆરી 2024 દરમિયાન તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમીતસિંહ પ્રેમસિંહ બેદીની મદદથી 19 ઇસમોને ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ નકલી શિક્ષક, એસટી ડ્રાઈવર બની બનાવટી પગાર સ્લીપ તૈયાર કરીને રિટેલ લોન મેનેજમેન્ટ સિસ્ટમના નેટ સેલેરીને બદલે ગ્રોસ સેલેરીની ખોટી એન્ટ્રી કરી વધુ લોન મેળવી લોન ધારકોના ખાતા નોન પરફોર્મિંગ એસેટ અથવા તો ઓવરડ્યુ હોવા છતાં પૂર્વ મંજૂરી નિરીક્ષણ વિના લોન મંજૂર કરવામાં આવી છે. જેકે સિંગોસતી સાથે નાગેશ્વરસિંહ, દાહોદ. દાહોદ ટાઉન A ડિવિઝન તથા B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈના બ્રાન્ચ મેનેજરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈની દાહોદ ખાતે આવેલી 2 બ્રાન્ચો, એક માણેક ચોક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસ સ્ટેન્ડ ખાતેની બ્રાન્ચ, એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે, એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી સ્લીપ છે કે ડોક્યુમેન્ટ છે ઇન્કમના, એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય અને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઉભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પહેલેથી રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કરતા અરજી. અને એમાં બેંકના મેનેજર, બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર, એજન્ટો અને લોન ધારકો, આ તમામના મેળવવામાં ટોટલ A ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં 4,75 લાખની અને B ડિવિઝન બ્રાન્ચ આવેલી છે ત્યાં 82 લાખની, એમ મળી ટોટલ 5.5 કરોડ ઉપરની લોનો જે તે સમયે મંજૂર કરી હતી. આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવતું ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ 2, અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને 18 જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે, જેમાં 2 મેનેજર જેમના નામ મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી છે અને 2 એજન્ટો સંજય ડામોર અને ફેમ શેખ છે. અને આશરે 14 લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં છે. સર, જે લોન ધારકો છે તેઓએ કઈ પ્રકારની નોકરી ધરાવતા હોવાનું રજૂઆત કરી હતી? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ થઈ છે. એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે, અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સર્ટી ઉભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો. હા, મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતાની સેલેરી જે રકમ છે એ રકમ કરતા વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઉભી કરવાની, જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે. ગઈકાલે આમાંથી ટોટલ 5 જેટલા આરોપી હતા જે અટક થયા હતા, જેનો ટાઈમ પૂરો થયો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાંથી 4 જેટલા આરોપીઓને 5 દિવસના અને 1 આરોપીને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે, જેમને રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે.